આજે આપણે બનાવીશું ચૂલામાં વાલોળ રીંગણા બટેટાનું શાક. આ રીતે જો શાક બનાવીને ખાશો તો ઘરના બધાને બહુ જ ભાવશે અને 2 રોટલું વધારે ખાશે. વાલોળ રીંગણા બટેટાનું શાક બનાવવા માટે અહીં મેં વાલોળ લીધી છે. એકદમ દેશી વાલોળ આવે એ અત્યારે જે શિયાળામાં આવે એ લીધી છે અને આવી રીતે એને પહેલાં વીણી લઈશું. બંને સાઈડથી એના ડીટીયાને કટ કરીને વચ્ચેથી ફોલી નાખશું. અને વાલોળ થોડી મોટી હોય તો વચ્ચેથી 2 કટકા કરી નાખશું. અહીંયા મેં 250 વાલોળ લીધી છે. એની સાથે 2 રીંગણા અને 2 બટેકા નાખીશું. વાલોળ ભીણાઈ જાય એટલે આપણે રીંગણાને સમારી લઈશું. અહીંયા મેં 2 ગુલાબી રીંગણા લીધા છે. રીંગણાને મીડિયમ સાઇઝમાં સમારીશું. જો તમે કુકરમાં બનાવતા હોય તો થોડા મોટા હોય તો પણ ચાલે. રીંગણા સમારાય છે એટલે એને પાણીમાં નાખી દઈશું જેથી એ કાળા ના પડી જાય. પછી એ જ પાણીમાં આપણે બટેકાને પણ સમારી લઈશું. પછી 1 મીડિયમ સાઇઝના ટમેટાને કાપી લઈશું. થોડું ઝીણું સમારીશું જેથી ચડવામાં વાર ના લાગે. પછી ચૂલો થઈ જાય એટલે એમાં કોઈ પણ વાસણ મૂકી દઈશું. મેં અહીંયા માટીનું વાસણ લીધું છે. માટીનું વાસણ વાપરવું હોય તેને થોડી વાર પહેલાં પાણીમાં પલાળી રાખવું જોઈએ. પલાળ્યા પછી પણ વાસણને એકદમ સરસ રીતે કોરું થવા દેવું પડે છે. પછી ચૂલામાં એને આપણે વાપરીશું. કઢાઈ થોડી ગરમ થઈ જાય એટલે એમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. પછી તેલ આવી જાય એટલે એમાં 1 ચમચી રાઈ નાખીશું અને 1 ચમચી જીરું નાખીશું. પછી એમાં લસણની ચટણી નાખીશું. લસણની ચટણી રેસીપી મેં પહેલાં બતાવેલી જ છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ લખેલી છે. ચટણી થોડી સતળાઈ જાય એટલે એમાં આપણે શાક નાખી દઈશું. વઘાર થઈ જાય પછી લસણની ચટણીને એકદમ સરસ રીતે એકરસ કરી નાખશું જેથી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. પછી વધેલું શાક પણ નાખી દઈશું. અને પછી બધા મસાલા નાખીશું. અહીંયા મેં 1 ચમચી હળદર, 2 ચમચી મીઠું, અને 1 ચમચી ધાણા જીરું નાખેલું છે. પછી 2 ચમચી કશ્મીરી લાલ મરચું નાખશું અને બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. પછી થોડું પાણી નાખીને મિક્સ કરીશું અને ઢાંકીને ચડવા દઈશું. પછી વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું જેથી શાક નીચે બેસી ના જાય. આ વાલોળ રીંગણા બટેટાનું શાક ચૂલામાં ને એ પણ માટીના વાસણમાં બનેલું હોય સ્વાદ જ કંઈક અલગ હોય છે. અને આ શાકની મીઠાશ જ મોજ પડી જાય એવી હોય છે. ફરીથી આપણે શાકને ચેક કરી લઈશું. હવે શાકને ચડવામાં થોડી વાર છે એટલે એમાં આપણે 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને ટમેટાં નાખી દઈશું. અહીંયા જે હું ગરમ મસાલો વાપરું છું એ મેં ઘરે જ બનાવેલો છે. પછી શાકને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું.
તમે જોઈ શકો છો કે શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે. જો તમારે મારા આ ગરમ મસાલાની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. હવે એમાં કોથમીર એડ કરીશું. ચૂલો થયો છે તો સાથે સાથે લાલ મરચાંને પણ આપણે ચૂલામાં શેકી લઈશું. જોઈ શકો છો કે કેટલી સરસ રીતે શાક બની ગયું છે અને ચૂલામાંથી નીચે ઉતાર્યા પછી પણ શાક એકદમ ઉકળી રહ્યું છે. આ રેસીપી જરૂર ટ્રાય કરજો. લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.